અરે બે ચાર ભિખારીઓ ભેગા થાય, તમે કોઈ વાર બેઠા બેઠા નિરીક્ષણ કરો, કંઈ અડધી અડધી બીડીઓ પીવે, બે ફૂંક પેલો મારે, બે ફૂંક પેલો મારે, બે ફૂંક પેલો લગાવે, લાવ લાવ ભાઈ ગાળો બોલે, દેતા નહીં હે ક્યાં હે એમ કરે, અડધા ભજીયા એ ખાય, અડધી રકાબી ચાય પીવે. ભિખારીને ભાગ્યે જ એટેક આવે. અને બીજી વાત પણ તમને કહું, ભિખારીને ભાગ્યે જ કોઈ આત્મહત્યા કરતા જોયો હશે કે આ ભિખારીએ આત્મહત્યા કરી. ભિખારી આત્મહત્યા ના કરે. આત્મહત્યા કોણ કરે? જેની પાસે ઘણું છે, જેની પાસે ઘણું છે. કાં તો એ લાગણીઓના તીવ્ર આવેગમાં આત્મહત્યા કરે, કાં તો પછી જીવનની અવ્યવસ્થાનો ભાર એટલો મોટો થઈ જાય કે ભારને એ સહન ન કરી શકે, એમાં એ આત્મહત્યા કરે. ભિખારી ભૂખે મરી જાય પણ આત્મહત્યા ના કરે. ત્રીજી વાત કહું છું, યાદ રાખજો, જેને આબરૂ ના હોય ને, બિલકુલ આબરૂ ના હોય, એ કદી આત્મહત્યા ના કરે. એ કદી આત્મહત્યા ના કરે. એને કોઈ પ્રશ્ન જ નથી. તમારે જેમ બોલવું હોય એમ બોલો, જેમ છાપવું હોય એમ છાપો ને, જે લખવું હોય લખો ને. એ કદી આત્મહત્યા ના કરે. ઉલટો હોય તો રાજી થાય કે આવું લખજો, આવું લખજો જરા સારું, અમારી પ્રસિદ્ધિ થાય. સૌથી વધુમાં વધુ ટેન્શન કોને થતું હોય છે? જેમ જેમ તમારું આબરૂનું પ્રમાણ મોટું થતું જાય, જેમ જેમ તમારા ઐશ્વર્યનું પ્રમાણ મોટું થતું જાય, ઐશ્વર્ય અને આબરૂ બે ભેગા મળીને મોટા થતા જાય, એમ એમ તમારું ટેન્શન મોટું થતું જાય. તમારા મગજ ઉપરનો ભાર મોટો થાય. પેલો મજૂર છે ને 5 મણની ગુણ ઉચકે છે, ખભા ઉપર લાકડા ઉચકે છે, એ બોજ છે. તમે એ બોજ નથી ઉંચકી શકતા. પણ તમારું મગજ છે ને, એ તો કરોડો 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 ટનનો બોજ ઉંચકે છે, કરોડો ટનનો બોજ ઉંચકે છે. અને એ બોજનું નામ છે ટેન્શન, ભાર, મગજ ઉપરનો ભાર. અમે કહીએ કે ભાઈ શું કામ એવો ભાર રાખો છો? પણ શું કરીએ, હવે ભાર છે. દશરથના મગજ ઉપર પણ ભાર છે. એકે એક વસ્તુને જુએ છે અને કહે છે કે હું નહીં હોઉં ત્યારે આનું શું થશે? આટલા સરસ ઘોડા, આટલા સરસ હાથી, આ બધી રાણીઓ, આ બધા બંગલાઓ, ઉનાળાનો જુદો, શિયાળાનો જુદો, ચોમાસાનો જુદો, આટલા બધા રથો, હું નહીં હોઉં ત્યારે શું થશે? અને જે થશે એ મને ગમશે નહીં. એટલે એના મગજો ત્યારે આ બધાની વ્યવસ્થા શું છે? આ બધાની વ્યવસ્થા છે કુદરતી વ્યવસ્થા, કે તમારા વંશમાં એક બાળક હોય અને બાળક છે ને આ બધો ભાર ઉપાડી લે. મધ્યમાવસ્થા પાર થતાં થતાં તમને એક એવો માણસ મળે કે તમારા બધા ભારને પોતાના ખભા ઉપર ઉપાડી લે અને તમે હોંશે હોંશે એ ખભા ઉપર ભાર મૂકી દો. અરે તમે તો સ્વર્ગમાં જીવો છો. તમને એક ખભો મળ્યો, તમારો ભાર ઉપાડનારો એક તમને ખભો મળ્યો. તમે 80એ પહોંચ્યા છો, 85એ પહોંચ્યા છો, તમારે જાતે ભાર ઉપાડવો પડે, કોઈ ખભો જ નથી. તમે ઈચ્છો છો કે હું મારો ભાર કોઈના ખભા ઉપર મૂકું, પણ એવો ખભો છે ક્યાં? કોના ઉપર હું આ ભાર મૂકું? અને હવે એ ઝૂરી ઝૂરીને, દુઃખી થઈ થઈને, ચિંતામાં, વ્યગ્રતામાં, વ્યાકુળતામાં તમે જ્યારે જુઓ ત્યારે ઉતરેલા ચહેરે, અંદર ને અંદર ઉતરેલો માણસ ગમગીન થઈને જીવન જીવ્યા કરતો હશે. દશરથની આ દશા છે. એક બીજી વાત પણ યાદ રાખજો, જેને સંતાન નથી એને પ્રશ્ન છે, પણ જેને સંતાન છે પણ કુપાત્ર છે, એને આના કરતા મોટો પ્રશ્ન છે. હોય એના ઉપર મીઠું ભભરાવો, મલમ નહીં, મીઠું ભભરાવો. ઘણા લોકોના ગજવામાં તમે જોજો કાયમ મીઠું રાખે. જરાક ખબર પડે કે અહીં કંઈક ઘાવ થયેલો છે કે આ દાઝેલો છે, થોડુંક ભભરાઈ આવે, ઘરના ખર્ચે. બહુ થોડા લોકો મલમ લઈને ફરતા હોય છે, આશ્વાસનનો મલમ. અરે આ તો વાંજિયા હવા, અરે આજ કોનું મોઢું જોયું તું, એ પેલો સાંભળે એવું બોલવાનું. આજ મારો દિવસ આખો ખરાબ થયો, કોનું મોઢું જોયું તું? એટલે પેલો બીજો હોય ને કે કોઈ વાંજિયાનું જોયું હશે. અને પેલાની શું દશા થાય, એ સાંભળનારની શું દશા, કેટલું મીઠું તમે ભભરાવી દીધું. એટલે ત્રાસી ગયો, દુઃખી થઈ ગયો.
અને દુઃખી દુઃખી થઈ ગયો. એટલે એણે નક્કી કર્યું કે હવે આના કરતાં તો મરી જવું સારું છે. એ મરવા માટે પહોંચ્યો નદીમાં, કૂદી પડું નદીમાં. યોગાનું યોગ ત્યાં એક સંન્યાસી આવેલા અને સ્નાન કરવા આવેલા. એટલે આ બ્રાહ્મણ થોડો જરા સંસ્કારી, એટલે પેલા સંન્યાસીએ પૂછ્યું કે ભાઈ તું કેમ આવ્યો છે? કે મહારાજ હું બહુ દુઃખી છું, બહુ દુઃખી છું, આત્મહત્યા કરવા માટે આવ્યો છું. એક કામ કર, આત્મહત્યા ના કરીશ, મારા ભેગો ચાલ, સંન્યાસી થઈ જા. સંન્યાસે સુખમાસ્યતામ. અરે જિંદગીના બધા દરવાજા બંધ થઈ ગયા હોય, બધા રસ્તામાં નિષ્ફળતા મળી હોય, કોઈ જગ્યાએ કંઈ તમને કોઈ આશરો આધાર ના દેખાતો હોય, આ લાઈન પણ અજમાવી જુઓ ને. હે, આ લાઈન પણ અજમાવા જેવી છે. તમે જુઓ તો ખરા, કદાચ ભગવાન તમને નવી દિશા બતાવી દે, તમારાથી મોટું કાર્ય કરાવી દે, કંઈ કહેવાય નહીં. જ્યાં તમે વારંવાર નિષ્ફળ ગયા છો, હવે એમાં શું કામ ફાંફા મારો છો? અને હવે પણ જો તમને એમાં સફળતાની કોઈ આશા ના રહેતી હોય તો હવે મરવા જાઓ છો, એના કરતાં ચાલો આ જીવવાનો એક બીજો રસ્તો પણ છે. બ્રાહ્મણને કહ્યું, આત્મદેવને, તું ચાલ ને સંન્યાસી થઈ જા અને મજા કર, આનંદ કર. કે ના મહારાજ, મારે સંન્યાસી નથી થવું. મારા હૃદયના ઊંડાણમાં જે પુત્રેચ્છા છે, અને પુત્રેચ્છા હોય ને હું સંન્યાસી થઉં તો કદી પણ સંન્યાસ મને સુખ આપશે. આ મુદ્દાને યાદ રાખજો. હું કાશીમાં રહું અને અમારા આશ્રમમાં એક બિહારમાંથી એક સજ્જન આવ્યા, 35-40 વર્ષની ઉંમર, અને આવતાની સાથે જ કે બસ મારે સંન્યાસ લેવો છે. સંસાર મેં કુછ નહીં હે, સંસારમાં કોઈ, બધા સ્વાર્થના જ સગા છે, બધું જોઈ લીધું, બધું અનુભવી લીધું, મારે આજ ને આજ સંન્યાસ લેવો છે. એટલે અમારે વૃદ્ધ સ્વામી હતા, એમણે કહ્યું, ભાઈ આજને આજ શું કામ ઉતાવળ કરે છે? તું 2 દિવસ 4 દિવસ 10 દિવસ રહે, પછી એનો સમય આવશે ત્યારે સંન્યાસ આપશે. એટલે રહ્યો. 3જો દિવસ થયો હશે અને રાતના 10 વાગ્યા હશે. અમે 8-10 જણા બેઠા બેઠા કંઈ ચર્ચા કરતા હતા. ત્યાં એ માણસ આવ્યો, આવીને રડી પડ્યો, અને રડી પડ્યો ને પછી કહે છે, સરકાર હમરા મન નાખે લગલા. એટલે હે મહારાજ, મારું મન અહીં લાગતું, હમરા મન નાખે લગલા, એમ કે અમારું મન અહીં લાગતું. તો મેં પૂછ્યું કે તારું મન ક્યાં લાગે છે? તો કે મને યાદ આવ્યું છે કે મારી ઘરવાળી શું કરતી હશે, છોકરા શું કરતા હશે, મેં કોઈને કંઈ કહ્યું નથી, પૂછ્યું નથી, ગાછ્યું નથી, એ બધા શું કરતા હશે, મારા વિના એમણે ખાધું નહીં હોય, પીધું નહીં હોય, મારે ઘેર જવું છે. અલ્યા તું કહેતો હતો કે અત્યારે ને અત્યારે સંન્યાસ આપી દો, ને હજુ 3 દાડા તો થયા નથી ને પછી કાચો કહે છે ઘેર જવું છે. તો મેં કહ્યું કશો વાંધો નહીં, તું સવારે જમી કરીને 11 વાગ્યાની ટ્રેનમાં જજે. કે ના, અત્યારે જ જવું છે. હવે અત્યારે તો રાતના 10 વાગી ગયા, 10:30 વાગી ગયા છે. તો કે કંઈ વાંધો નહીં, 12 વાગે એક ટ્રેન જાય છે ને, એમાં હું બેસી જઈશ, તો સવાર પડતા પડતા ઘેર. કેમ માણસ ટકી નથી શકતો? એ ટકી ના શકે. મને પુત્રેષણા છે, મને પુત્ર જોઈએ, પુત્ર જોઈએ, પુત્ર જોઈએ, પુત્ર જોઈએ. અને તમે મને સંન્યાસ આપશો, વગર વૈરાગે સંન્યાસ આપશો તો મારું કામ નહીં, માટે હું તો મરું છું. પેલા આત્મદેવે કહ્યું કે રવા દે, મરીશ નહીં તો તમે મને પુત્ર આપો, તો મને પુત્ર આપો. આત્મદેવ કહે છે, તને પુત્રનું સુખ નથી, તું પુત્રથી સુખી થવું કે દુઃખી થવું ગમે એવો હોઉં, પણ મને પુત્ર જોઈએ, જોઈએ ને જોઈએ. ફળ આપ્યું. તમે બધી કથા જાણો છો, મારી કથા તમને નથી કહેવી. ફળ આપ્યું. પછી ધુંધુલીની વાત આવી, ફળ ગાયને ખવડાવી દીધું. એ પછી જે થયું ને, જે દુઃખી થયો, પેલો જે ધુંધુલી જન્મ્યો, ધંધુકારી જન્મ્યો, અને એણે જે બાપને મારવા માંડ્યો ને, જે સતાવવા માંડ્યો ને, જે દુઃખ દેવા માંડ્યો, ત્યારે એ કહે છે કે હે ભગવાન, પેલા સંન્યાસી કહેતા હતા એ બિલકુલ સાચી વાત છે, પણ ત્યારે મને એ વાતની સમજણ પડી, હવે આ છોકરાનો માર ખા. અસંતાન કરતાં કુસંતાનનું દુઃખ 1000 ગણું વધારે છે. અસંતાનમાં તો તમે મન મનાવી શકો કે ચાલો નથી, હવે ભગવાનની મરજી, ઘણા એવા મન મનાવી લેતા હોય છે, પણ આ તો કુસંતાન છે.
કુસંતાન છે. હવે એનાથી જીવવું કેવી રીતે? મધ્યમાવસ્થાનો પ્રશ્ન છે. અને દશરથ બહુ દુઃખી છે, માત્ર એક જ કારણે કે મારે સંતાન નથી. તો હવે કરવું શું? બેયના જુદા જુદા ઉપાયો બતાવ્યા છે. વાલ્મીકી રામાયણમાં થોડો જુદો છે અને તુલસી રામાયણમાં જુદો ઉપાય છે. તુલસી રામાયણમાં શું ઉપાય બતાવ્યો છે? વશિષ્ઠ ઋષિની પાસે ગયા, અને વશિષ્ઠ છે એ પુરોહિત છે. અને પુરોહિતનો અર્થ કર્મકાંડ કરનાર એવો નહીં કરવાનો. પુરોહિત એટલે પ્રધાનમંત્રી. પુરઃ અગ્રે અગ્રે હિતમ, કે આગળ આગળ જે હિત જુએ એનું નામ કહેવાય પુરોહિત. તો પુરોહિતની પાસે ગયા. ગુરુજી, તમારી લગાવેલી આંબાવાળી અને એ આંબાવાળીના આંબા ઉપર સમય થઈ ગયા પછી પણ જો ફળ ન લાગે તો એ વાંજ્યો આંબો તમને જોઈને દુઃખ નથી થતું? વશિષ્ઠ કહે છે, હું શું કરું? મને બધી ખબર છે. તારા દુઃખને હું સમજું છું, તારા દુઃખને હું સમજું છું. પણ કેટલાક દુઃખો એવા હોય એને મટાડી ન શકાય, અને જેને મટાડી ન શકાય એને ભોગવી લો, એ જ તમારી મર્દાનગી. એને સહન કરી લો, એ જ તમારી મર્દાનગી. કોઈને સંતાન નથી, કોઈને શરીરે ડાઘ નીકળ્યા છે, કોઈને કેન્સર થયું છે, કોઈની કિડની ફેલ થઈ ગઈ છે. હવે એનો શું ઉપાય છે? સહન કરી લો, એ જ તમારી મર્દાનગી છે. હસતા 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 એને સહન કરી લો. પણ ના, મારાથી સહન નહીં થાય. વશિષ્ઠ કહે છે, ચાલ ત્યારે આપણે એક ઉપાય કરીએ. અને એ ઉપાય, એ સમયના ઉપાય પ્રમાણે શ્રીંગી ઋષિને બોલાવ્યા, યજ્ઞ કર્યો, એનું પાયસ લીધું અને એ પાયસ રાજાને આપ્યો. આજની દૃષ્ટિએ અને ત્યારની દૃષ્ટિએ તમે એને બે રીતે મૂલવી શકો. આ કોઈ ચમત્કાર હતો, આ કોઈ દિવ્ય સિદ્ધિ હતી, કે આ કોઈ ઔષધ હતો. યજ્ઞનો અર્થ જો વ્યાપક કરવામાં આવે તો યજ્ઞનો અર્થ માત્ર એક નિશ્ચિત પ્રકારની વેદીમાં કોઈ આહુતિઓ આપવી એવું જ નહીં. હંમેશા યજ્ઞનો અર્થ બદલતો રહ્યો છે. બુદ્ધના સમયનો જે યજ્ઞ હતો પશુવેદી, પશુ બલિદાનનો, એ આગળ જતાં બદલાઈ ગયો. અને બદલાતા 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 એ આખા યજ્ઞનો અર્થ છે, આવીને તમે જુઓ છો તો ગાંધી યુગમાં બિલકુલ બદલાઈ ગયો. ગાંધીજીએ કોઈ યજ્ઞ ન કર્યા, અને છતાં ઘણા યજ્ઞો કર્યા. પણ એમણે જે યજ્ઞો કર્યા એ કયા યજ્ઞો કર્યા? નેત્ર યજ્ઞ, દંત યજ્ઞ, ગ્રામ સફાઈ યજ્ઞ, રોજીનો યજ્ઞ, આવા બધા ઘણા કયા રચનાત્મક કાર્યો જેનાથી પ્રજાના પ્રશ્નો ઉકેલાય. એ ઉકેલવાની જે પ્રક્રિયા છે એ યજ્ઞ જ છે. પ્રજાના પ્રશ્નો ઉકેલાવા જોઈએ. અને બહુ પ્રાચીન કાળમાં તમે જઈને જુઓ છો તો એવા યજ્ઞો થતા હતા. માનો કે તમારી પાસે ગોમેધ યજ્ઞ છે, એટલે એનો અર્થ શું છે કે ગાયોને વધારે દૂધ દેનારી કેવી રીતે બનાવવી. મેધરી ધાતુ છે ને એ પવિત્રતા સાથે વૃદ્ધિ અર્થમાં છે. અશ્વમેઘ છે, સારામાં સારા અશ્વો હોવા જોઈએ. નરમેઘ છે, તમારા સોલ્જરો, તમારા યોદ્ધાઓ, તમારા માણસો બહુ સારા હોવા જોઈએ. આ બધું સુધારવાથી સુધરે છે અને બગાડવાથી બગડે છે. અમેરિકા એનું ઉદાહરણ છે. અમેરિકા એનું ઉદાહરણ છે. અનાજ સુધારવાથી સુધારી શકાય છે, ફળોને સુધારવાથી સુધારી શકાય છે, નસલો, કૂતરાની, ઘોડાની, ગાયોની નસલો સુધારવાથી સુધારી શકાય છે. અને જ્યારે તમે આ બધું સુધારો છો ત્યારે તમે રાષ્ટ્રના પ્રશ્નો ઉકેલો છો. અને આ પ્રશ્નો ઉકેલવાની જે પ્રક્રિયા છે ને એને યજ્ઞ કયો છે. એનું નામ છે યજ્ઞ. ઉત્તરવર્તી કાળમાં પછી યજ્ઞનો બહુ સીમિત ને સંકુચિત અર્થ થયો, અને એમ જ કહ્યું કે આ બધા ભેગા થઈ અને કંઈક સ્વાહા 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 કરો તો એનું નામ છે યજ્ઞ. આ સંકુચિત અર્થ છે. અને એ સંકુચિત અર્થના કારણે ભારતમાં એટલો બધો વ્યય થયો, એટલો બધો વ્યય થયો અને થઈ રહ્યો છે. પ્રજાનો પ્રશ્ન કોઈ ઉકેલાતો નથી. વ્યય બહુ મોટો થઈ રહ્યો છે.
તમે કદાચ નામ સાંભળ્યું હશે, દુલા ભાયા કાગ. કાગ, અરે શું ગજબની એની પાસે સર્જન શક્તિ છે. હું તમને ભલામણ કરું છું, એ ગામઠી ભાષામાં જેણે પદો રચ્યા છે એ કાગને તમે વાંચજો, એને ગજબ લખ્યું છે. શિહોરમાં યજ્ઞ થાય મોટો, કદાચ કોઈને ખબર હોય, શિહોરમાં લક્ષચંડી યજ્ઞ થાય, બહુ મોટો યજ્ઞ થાય. અને યુધિષ્ઠિરના સમય પછી કોઈએ આવો યજ્ઞ નથી કર્યો એમ કરીને એક યુપી તરફના બ્રહ્મચારીએ બહુ મોટો યજ્ઞ કર્યો. એના પરિણામ સ્વરૂપ હજુ પણ શિહોરના વેપારીઓનું દેવું બાકી છે. જે ઉધાર લઈ ગયેલા ને એ હજુ ચૂકવી શકાયું. હવે ચારે તરફ કુંડીઓ 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 બધાને બેસાડી દીધેલા. પ્રજા છે ને એ તો માટીનો લૂંદો છે, તમે એને જે તરફ વાળો એ તરફ વળી જાય. બેસો યજ્ઞની કુંડી ઉપર કે ભલે મહારાજ. ગાંધીજીએ કહ્યું નહીં, હાથમાં ઝાડુ લો ને ગામ ચોખ્ખું કરો, તો કે ભલે મહારાજ. આ તો માટીનો લૂંદો છે, એનો ઘડવૈયો કેવો છે અને ઘડવૈયાની મહત્તા છે ચારે તરફ. હવે દુલા ભાયા કાગ આ યજ્ઞમાં આવ્યા અને કોઈ ઊંચી મેળી ઉપર બેઠેલા, અને એમણે આ બધું જોયું અને જોયું ને કકડી ઉઠ્યું હૃદય. હૃદય કકડી ઉઠ્યું. એક બીજી વાત પણ યાદ રાખજો, સરસ્વતી છે ને એ 16 કળાએ ક્યારે ખીલતી હોય છે? જ્યારે એ 16 કળાએ નિર્ભય થતી હોય છે ત્યારે. કોઈને ખોટું લાગશે તો, પછી આમ પરિણામ આવશે તો, લોકો મને ગાળો દેશે તો, લોકો મારી નિંદા કરશે તો, ખલાસ. એ તો નિસ્તેજ સરસ્વતી છે, લોહી વિનાની, તેજ વિનાની. એ કાવ્ય કદી જીવતું નહીં રહે. આનું હૃદય કકડી ઉઠ્યું. કકડી ઉઠ્યું એટલે એ જ ટાઈમે એણે એક કાવ્યની રચના કરી, એક ગીતની, એક કવિતાની રચના કરી, યાદ રાખવા જેવું છે. ઈ ભાંડુ હજારો ગામડિયા, ઈ ભાંડુ હજારો ગામડિયા. આપણા ગામડિયા ભાંડુ, જે ગામડાઓમાં રહેનારા, જે જન્મતા રોગના ભોગ બન્યા, જે જન્મ્યા ત્યારથી જ રોગના ભોગ બન્યા. એના આંગણે કોઈના વૈદ્ય ગયા, કોઈ વૈદ્ય એના આંગણે ગયો, દુઃખ દર્દ તો કોઈએ પૂછ્યા જ નથી, અકાળે મૃત્યુને શરણ થયા. કોઈ એને પૂછવા ના ગયું તું દુઃખી છે, તું સુખી છે, તને કંઈ તકલીફ છે, કોઈ પૂછવા ના ગયું. અને એટલે બિચારા અકાળે જ મૃત્યુને શરણ થયા. હવે એનો પ્રકોપ ઉઠ્યો, હવે એનો પ્રકોપ જાગી ઉઠ્યો. અકાળે મૃત્યુને શરણ થયા. લાખો યજ્ઞતણા ભડકે ભડકે, લાખો યજ્ઞતણા ભડકે ભડકે, પેલા દીનજનોની ચિતા સળગે, પેલા દીનજનોની ચિતા સળગે. આ મને યજ્ઞોના ભડકા નથી દેખાયા, પેલા ગરીબ માણસોની આ ચિતા બળી રહી છે. ભારતીયો, ધાર્મિકો, તમે જાગો, તમે સમજો કે આ ભડકાથી તમારો કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી. તમારે જે કરવાનું કામ છે એ તમે કરતા નથી, અને જેમાંથી કશું નથી થતું એના પાછળ તમે લાખો કરોડો કરોડો રૂપિયા હોમી દો છો. એનાથી તો તમારું પતન થયું છે. કેમ ક્રિશ્ચિયાનિટી જંગલોમાં ફેલાય છે અને તમારું કેમ નથી ફેલાતું? કારણ કે તમને સાચો યજ્ઞ કરતા આવડતો નથી. જે દિવસે તમને સાચો યજ્ઞ કરતા આવડશે તે દિવસે તમારો બેડો પાર થશે. પાયસ આપ્યો. રાણીઓના મંગળ દિવસો દેખાવા લાગ્યા, અને પછી રામનવમીના દિવસે જન્મ થયો. તમે વાલ્મીકી રામાયણ જોજો, બહુ સામાન્ય રીતે આ ઘટનાને વર્ણવી છે, બહુ સામાન્ય રીતે. પણ તુલસી રામાયણ છે ને એની 16 કળાએ ખીલી ઉઠી છે, 16 કળાએ. કારણ કે આ કોઈ સામાન્ય વ્યક્તિનો જન્મ થયો, આ તો પરાત્પર પરમેશ્વર અખંડ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ પરમાત્મા પોતે અવતર્યા છે. એટલે તુલસીના માટે તો અદ્ભુત પ્રસંગ છે. ભય પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી. દશરથ હિતકારી નહીં,
કૌશલ્યાય, અરે દશરથને તો પુત્ર વિના ચાલતું હતું, પણ કૌશલ્યાને ચાલતું. તમે આખો પ્રસંગ જોજો, એ એટલો અદ્ભુત, એટલો દિવ્ય પ્રસંગ એને વર્ણવ્યો છે. અને પછી જેને જે આવી એને ભેટ, ને કોઈને કંઈ, ને કોઈને કંઈ, ને કોઈને કંઈ. રામાયણની જે સમીક્ષા છે એમાં એક વાત લોકોના ધ્યાનમાં નથી રહેતી, અને એ વાત છે ને એ મારે તમને કહેવાની છે. આ ચારેય ભાઈઓમાં સૌથી મોટા રામ, બીજા નંબરે ભરત, ત્રીજા નંબરે લક્ષ્મણ અને ચોથા નંબરે શત્રુઘ્ન. પણ ચારેય રામનવમીના દિવસે જન્મ્યા છે. ચારેયનો જન્મ એક જ રામનવમીના દિવસે થયો છે. હવે જો એક જ દિવસે જન્મ્યા હોય તો હવે નાના મોટાપણું કેટલું રહે? 2 કલાકનું, કલાકનું, 3 કલાકનું, અડધા કલાકનું, હે કેટલું રહે? પણ જ્યારે તમે ચિત્ર જુઓ છો તો રામને મોટા બતાવે છે અને લક્ષ્મણને નાના બતાવે છે. પેલું રામાયણ સિરિયલ આવ્યું એમાં પણ તમે જુઓ તો રામ મોટા છે ને લક્ષ્મણ. ખરેખર તો આ ચારે ચાર ભાઈઓ એક જ દિવસે જન્મ્યા છે, રામનવમીના દિવસે. હા, વાલ્મીકી રામાયણમાં એમના જે નક્ષત્રો છે, એટલે જે એ સમય છે એમાં થોડો ફેરફાર બતાવ્યો છે. એટલે સામાન્ય વ્યવહારિક બુદ્ધિથી તમે એમ કહી શકો કે આ ઉંમરમાં ચારે ચાર સરખા છે. કદાચ થોડો ઘણો ફરક હોય તો અડધા કલાક, કલાકનો ફરક છે. અને હવે દશરથના આનંદનો કોઈ પાર નથી, આનંદનો કોઈ પાર નથી. હર્ષ અને શોક, હર્ષ અને શોક, એનું નામ તો સંસાર છે. હર્ષ અને શોક સતત આ પ્રક્રિયા ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. સતત શોક નહીં અને સતત હર્ષ નહીં. જો સતત હર્ષ રહે તો પણ જિંદગીમાં મજા ના આવે, અને સતત શોક રહે તો પણ જીવન જીવી શકાય. એટલે આ પ્રક્રિયા લોમ વિલોમ, લોમ વિલોમ, લોમ વિલોમ ચાલ્યા જ કરે. પ્રશ્ન ઉકલાઈ ગયો, પ્રશ્ન ઉકલાઈ ગયો. હવે હું નહીં હોઉં, મારું મૃત્યુ થશે તો પણ મારું આ સમગ્ર આટલું વિશાળ એસ્ટેટ છે એ મારે કોને સોંપવું એ હવે કોઈ પ્રશ્ન. મારે તો એક દીકરો જોઈતો હતો, પણ એક દીકરાની જગ્યાએ ભગવાને મને 4 દીકરા આપ્યા, અને ચારેય કેટલા સરસ છે, કેટલા સુંદર છે. એક બીજી વાત યાદ રાખજો, બાળકોને રમાડવામાં, વાલા બાળકોને રમાડવામાં જે સુખ મળે છે એ સુખ 7મા સ્વર્ગમાં પણ નથી. તુલસીદાસ, કાલિદાસ છે ને, એ કાલિદાસે એના ગ્રંથમાં લખ્યું છે, કાલિદાસે લખ્યું છે કે તમારું વાલું બાળક ધૂળથી ખરડાયેલું છે, લીંટ નીકળી રહ્યું છે, ગંધાતું છે, પણ એ આવીને જ્યારે તમારા ખોળામાં બેસે છે ને તમે એના માથા ઉપર હાથ ફેરવો છો, બસ એટલે તો લોકોને મરવું નથી ગમતું, એટલે તો લોકોને મરવું નથી ગમતું. અને એમાં ખાસ કરીને ઘરડા માણસોને મરવું નથી ગમતું. જુવાન માણસોને મરવું હોય તો બહુ બહુ આસાનીથી મરી જાય. આખી આઝાદીની લડત જોજો ને તમે. ભગતસિંહ જુવાવસ્થામાં ફાંસીએ ચડ્યા, રાજગુરુ ચડ્યા, કોઈ ઘરડો માણસ ના ચડ્યો, કોઈ ઘરડો માણસ ના ચડ્યો. ઘરડો માણસ શું કે, જાઓ તમે જાઓ, હા હું પાછળ ઊભો છું. જે સાહસ, શૌર્ય, જે મરી ફીટવાની, અહીંયા તમે જોજો આ સાહસ કરનારા બધા છે, પર્વતો ઉપર ચડનારા, દરિયામાં તેમ, એ પેલા જુવાવસ્થામાં થાય. વૃદ્ધાવસ્થામાં મરવું ના ગમે. એટલે બાળકોને રમાડવામાં કંઈ આનંદ આવે, કંઈ આનંદ આવે, કંઈ આનંદ આવે. અમને બધા ઘણા અનુભવ થાય, તમને થાય, એમ તો મારા કરતાં તમને જ વધારે અનુભવ થતા હશે, પણ એ તમે એ અનુભવો છે ને, એ અનુભવોમાંથી જે ક્રીમ કાઢવું જોઈએ ને એ કદાચ ના કાઢી શકતા હો. પ્રત્યેક અનુભવ તો દહીં છે, એને વલોવો તો એમાંથી માખણ નીકળે. ઉત્તર ગુજરાતના એક ગામમાં અમારા એક ઓળખીતા પટેલ, સુખીકરનો, એમના ત્યાં ગયો જમવાનું. અમે બે જમવા બેઠા, બાજુમાં જ બેઠા. આપણે ત્યાં તો આસન હોય, પાટલો હોય. હવે પેલા વૃદ્ધ જે છે ને એ આમ દરવાજા સામે જોયા કરે. એટલે મેં કહ્યું બીજું કોઈ આવવાનું હોય તો આપણે થોડી વાર પછી જમીએ. ના, બધું પીરસાઈ ગયું, દૂધપાક ને ફલાણું ને કઢી ને બધું સારી રીતે પીરસાઈ ગયું. તો મેં કહ્યું તમે દરવાજા સામે કેમ જોજો કરો છો?
ના 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 ના, કંઈ નહીં કંઈ નહીં કંઈ નહીં. એટલામાં 2-3 છોકરા દોડ્યા, એકદમ દોડ્યા, આવડા નાના નાના. અને હમણે ડોસાએ ચીસ, મુનિયા મુનિયા મુનિયા. એટલે પેલો મુનિયો આવ્યો, આવડું આવડું છોકરો. ચાલ બેસ બેસ, ચાલ બેસ, જમી લે જમી લે, ચાલ જમી લે. એટલે ડોસાએ બેહાડ્યો છોકરાને અને ડોસાના ભેગો જે જમવા માંડ્યો. મને કે આ છોકરું મારા વિના જમતું નથી. મેં કહ્યું ના, એ છોકરા વિના તમે જમતા નથી. એ તો બિચારું રમતું હતું, એને તો જમવાની ઈચ્છા નથી, પણ તમે બેસ બેસ બેસ, જમી લે જમી લે જમી લે. હવે જમવાનું શરૂ થયું. આપણું છોકરું, એટલે પેલું છોકરું પૂછે છે કે દાદા આ શું? તો કે દૂધ પાક. ખા બેટા, હો આ દૂધ પાક. દાદા આ શું? તો કે કઢી. તો દાદા બેયને ભેગા કરો એમ કે, દૂધ પાક ને કઢી બે ભેગા. એટલે ગુસ્સે થાય, ના કરાય એમ કે, ભેગા ના કરાય. એટલે પેલું રીસાયું. એટલે દાદાએ દૂધ પાક ને કઢી ભેગા કરી. લો કીધું, મજા લો હવે, મુનિયા મુનિયા મુનિયા, હવે લો ખાઓ હવે. થોડીક વાર થઈ હશે અને પેલું છોકરું કહે છે દાદા ભાવતું નથી, જુદું કરો જુદું કરો. એટલે પેલા ડોસા કે જુદું ના થાય. તો કે ના, જુદું કરો. એક બીજી વાત હું તમને કહું છું, કદી પણ કોઈને પણ માથે ના ચડાવશો. ભગવાનને ચડાવજો, ભગવાનને ચડાવજો. એ બોજરૂપ નહીં થાય, તમારા બોજને ઉપાડી લેશે. પણ જો કોઈ માણસને માથે ચડાવ્યું ને, બસ પછી હવે આ છોકરું માથે ચડાવેલું અને એવું રીસાયું ને આમ નીચે આડું પડીને જે પગ આઘા પાછા કરવા માંડ્યું ને, એમાં પેલી દૂધપાક ને કઢી ભેળવેલી જે વાટકો હતો ને, એને એની લાત વાગીને તો એ ઉડીને પડ્યું મારામાં. મેં કહ્યું લે હવે તું એ લેતો જા, તું એ હવે સ્વાદ લેતો જા. મેં કહ્યું તમે આ છોકરાને જબરજસ્તી બોલાવી, પાસે બેસાડ્યું, હવે જમવાનું કહ્યું, હવે એણે બે ભેગું કરાયું, હવે એ જુદું કરવાનું કહે છે. શા માટે આ બધી ઝંઝટમાં પડો છો? તમારે શું જરૂર? એની માં એને ખવડાવશે. મને કે સ્વામીજી આના વિના મને 1 મિનિટ રહેવાતું નથી. આ તો મારો હૃદયનો કટકો છે. જરા આગળ વિચાર કરો. હવે એ કટકો મોટો થઈ અને આ ડોસાનું લોહી પીવાનું શરૂ કરે તો ભગવાન સહન કરે ખરો? તારા માટે આ માણસે કેટલું સહન કર્યું, કેટલું વહાલ કર્યું, કેટલો પ્રેમ કર્યો, કેટલો કેટલો ત્યાગ કર્યો. અને હવે જ્યારે તું મોટો થયો અને તારે પ્રત્યુપકાર કરવાનો સમય આપ્યો, ત્યારે તું એનું લોહી પીવે છે ને દુઃખ દે છે. એટલે આપણે એમ માનીએ છીએ ઘરના જે વૃદ્ધો છે એ વૃદ્ધોનો જે શ્રાપ છે, એમની જે આંતરડી કકડે, તો એ કકડેલી આંતરડીના દ્વારા જે પીડા આવે એને ભગવાન પણ મટાડી શકે. દશરથને એટલો આનંદ આવે છે, એટલો આનંદ આવે છે, એટલો આનંદ આવે છે. પણ મેં જેમ તમને કહ્યું ને, સુખના દિવસો જતાં કંઈ વાર લાગતી, સુખના દિવસો તો બહુ જલ્દી ચાલ્યા ગયા. જોત જોતામાં રામ 16 વર્ષના થયા. હવે 16 વર્ષ પૂરા થવાની તૈયારી છે અને ત્યાં અચિંતાના એક દિવસે દુઃખના સમાચાર આવ્યા. અચિંતાના એક દુઃખના સમાચાર આવ્યા. કોઈ આવીને સમાચાર આપ્યા કે વિશ્વામિત્ર ઋષિ આવ્યા છે. આપણા ત્યાં છે ને 167 ઋષિઓ છે. આમ તો 88,000 છે, પણ પ્રસિદ્ધ ઋષિઓ 167 છે. અને બધા પુરાણોમાં બધી જગ્યાએ પાત્રો છે. તમે રામાયણમાં વિશ્વામિત્ર જોશો અને મહાભારતમાં વિશ્વામિત્ર વિના ચાલે જ નહીં, દુર્વાસા વિના ચાલે જ નહીં, નારદ વિના ચાલે જ નહીં. આ બધા અમર પાત્રો છે. કાળની દૃષ્ટિએ જો તમે જુઓ તો રામાયણ અને મહાભારતની વચ્ચે તો કેટલા વર્ષો વીતી ગયા છે, પણ છતાં પરશુરામ અહીંયા છે ને પરશુરામ ત્યાંય પણ છે. વિશ્વામિત્ર ઋષિ. અને આ વિશ્વામિત્ર કોણ છે? વિશ્વામિત્ર રાજા છે. વિશ્વામિત્ર રાજા છે. એ માત્ર ઋષિ નથી,
કે આમ જંગલમાં બેસીને વલકલ પહેરીને રહેતા હોય તો રાજા છે, આખા ગાદી પરંપરાની અંદરના એક મોટો સમર્થ રાજા છે. એ આવ્યા અને દશરથને સમાચાર આપ્યા કે ભાઈ વિશ્વામિત્ર આવીને ઊભા છે. તરત જ આસનથી ઊભા થઈ ગયા અને સામે ચાલીને ગયા. ઓહ, મારા આંગણે વિશ્વામિત્ર, મારા આંગણે વિશ્વામિત્ર. આ એક બીજી વાત છે. તમે ઐશ્વર્યથી મોટા છો, તમે જ્ઞાનથી મોટા છો, પણ સંસ્કારથી વામન છો. અને સંસ્કારથી વામન છો એટલે કદરૂપા છો. તમારું ઐશ્વર્ય તમારા કદરૂપાપણાને ઢાંકશે. પૈસો છે ને બહુ મોટું ઢાંકણ છે. પૈસા જેવું મોટું કોઈ ઢાંકણ નથી. તમારામાં 1000 એબ હશે, પણ તમે પૈસાદાર છો ને તમારી એબો ઢંકાઈ જવાની. પણ તમે ગરીબ છો અને તમારામાં કોઈ એબ નથી, પણ તોય તમે ઉઘાડા છો, કારણ કે પૈસાનું વસ્ત્ર નથી તમારી પાસે. તમે જતા હો અને એક પૈસાદારનો છોકરો દોડતો આવીને સાયકલને ટકરાય, ભૂલ છોકરાની છે અને છોકરો નીચે પડી ગયો, 20 માણસો ભેગા થઈ જશે, 20 માણસો ભેગા થઈ જશે. અરે અરે શું થયું, શું થયું, શું થયું, શું થયું? કોઈ ધૂળ ખંખેરશે, કોઈ કંઈ ખંખેરશે, કોઈ પેલા સાયકલવાળાને ખંખેરશે. આપણે ત્યાં તો બધું ખંખેરવાનું જ ચાલે છે. ઓફિસોમાં ગજવા ખંખેરે છે. પણ જો સાયકલવાળાની ભૂલથી કોઈ ગરીબનું છોકરું વચ્ચે આવી ગયું તો જે હોય એટલે આંધળો છે, જોતો નથી, આંખો ફૂટી ગઈ છે, કોને કહેશે? પેલા છોકરાને. એના માટે તો એક જ જવાબ છે, હા હું આંધળો છું, કારણ કે મારી પાસે પૈસો નથી. જે દિવસે મારી પાસે પૈસો આવશે ને તે દિવસે હું દેખતો થઈશ. પૈસો બહુ મોટું ઢાંકણ છે, બહુ મોટું ઢાંકણ છે. એમાં તમારા દોષો ઢંકાઈ જાય. તમે સિગરેટ પીતા હો, કંઈ વ્યસન કરતા હો તો એ લોકો કંઈક હોય, બરાબર, વાંધો નહીં, કાકા આવો, આવો, હં કાકા આવો.